નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સરકાર આપશે 13,500 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત સરકાર રતન કલાકારો માટે પેકેજ જાહેર કર્યા છે, જે અંતર્ગત સરકાર કારીગરોને સંતાન 1 વર્ષ શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 સુધી રકમ માફ કરશે, જે સરકાર ડીપીટી મારફતે જમા કરાવશે તેમજ બીજી યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે। રતન કલાકારો માટે 5 લાખ રૂપિયા સુધી લોન છે, 9 ને 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। આ યોજના લાભ એવા કારીગરોને મળશે જે 31 માર્ચ 2024 સુધી કામ ન મળ્યું હોય તેવા બેકાર હોય છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 2026 સુધી 500 રૂપિયાની નોટ બંધ થશે, એટલે કે બેંકિંગ નિષેધ અંચની નાણામંત્રી આરબીઆઈ માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટ છે તે બંધ કરી શકે છે, જે આરબીઆઈ 500ની 1000ની અને 2000ની જૂની નોટો બંધ કરી દીધી છે અને હવે આરબીઆઈ 100 અને 200ની નોટો ચલણ વધારીને 500 રૂપિયાની નોટ છે તે બંધ કરી શકે છે અને તેનો ઉદ્દેશ કાળા નાણાં રોકવાનો રહેશે અને ઉપરાંત સરકાર વિકસિત ભારત 2000 ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટેનું 2026 સુધી આ નિર્ણય લઈ શકશે। રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ એટલે કે સરકાર નવો નિર્ણય કર્યો છે, જે 30 જૂન સુધીમાં બધા રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવવું પડશે। કોઈ પણ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવી શકશે નહીં, તેને રેશન કાર્ડ મળતું મફત રાશન છે તે બંધ થઈ જશે। એટલું જ નહીં, જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ-કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડ લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે, એટલે કે તેમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 20મો હપ્તો ક્યારે આવશે, એટલે કે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ લો છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે જાણવું મહત્વ છે અને ભારત સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષ 3 હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે। આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા છે તે જારી કરવામાં આવ્યા છે। છેલ્લો 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો। અગાઉ 18મો હપ્તો છે તે 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો અને આ બે હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું। આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો છે તે જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે, જો કે સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને પીએમ કિસાન યોજના 20મો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવશે જેમને ઈ-કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક સિવાય ફાર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમજ ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો તેમને એક સાથે 2 હપ્તા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકાર યોજના મફત મોબાઈલ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂત માટે એક મહત્વ પહેલી કરી છે, જેમને કૃષિ વ્યવસાય ટેકનોલોજી ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય મહત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે। આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવાનું છે, જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે। તો મિત્રો વાવણી પહેલા ખેડૂતોને 4,000 રૂપિયાની સહાય એટલે કે બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના વતીના તમામ ખેડૂતોને 10 ગુંઠા વાવેતર વિસ્તાર માટે 2,000ની મર્યાદા શાકભાજી પાકો ડાયબરી બિયારણ ઇમ્પોર્ટિંગ ક્રિટી વિના મૂલ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુંઠા સુધી 4,000 સુધી મળવાપાત્ર છે અને ઇમ્પોર્ટિંગ કિટ્સ વિતરણ એગ્રો સેન્ટર ખાતે કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન એટલે કે સરકાર દેશની મહિલાઓ સશક્ત બનાવવા માટે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી યોજના ચલાવે છે। છેલ્લા કેટલાક વર્ષમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધુ રહ્યું છે। આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી અને આ યોજના ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે, જે સરકાર માને છે કે તેમને ઉદ્યોગપતિ સ્થાપના માટે નાણાકીય સહાય આપવી જોઈએ। આ યોજના હેઠળ તમે વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો, જો કે
આ માટે તમારે કેટલીક દસ્તાવેજો પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉપરાંત સરકાર બનાવેલી કેટલીક શરતો પૂર્ણ કરવી પડશે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. આ યોજના સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવી છે. આ યોજના દ્વારા મહિલાઓને તેમની આવક વધારવા મદદ કરવામાં આવે છે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને કૌશલિક વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવે છે અને પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારનો 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડવાનો ટાર્ગેટ છે.